હવે વાત કરીએ આપણે ગુજરાતમાં કુદરતી વનસ્પતિ. ગુજરાતમાં જંગલ વિસ્તાર છે. ગુજરાતમાં જંગલ વિસ્તારની ટકાવારી ભારતમાં જંગલ વિસ્તારની ટકાવારીથી ઓછી છે. તેમ છતાં ગુજરાતમાં આવેલા જંગલો આર્થિક રીતે ખૂબ જ અગત્યના છે. રાજ્યમાં આવેલા 8 એગ્રો ક્લાઇમેટ ઝોન છે. રાજ્યમાં આવેલા 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન પરથી વિવિધ પારિસ્થિતિક તંત્રનો અંદાજ મેળવી શકાય છે. ગુજરાત છે ભારતના 13% વાનસ્પતિક વૈવિધ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં ભેજવાળા પાનખર જંગલો, વાયવ્ય ભાગમાં કચ્છનો રણ વિસ્તાર, ઉત્તરમાં કાંટાળા અને પાનખર જંગલો, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે પરવાળા અને મેનગ્રુવ જંગલો તેમજ રાજ્યના પૂર્વ ભાગમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં પર્વતીય જંગલો આવેલા છે. ગુજરાતના જે વિસ્તારો વધારે પ્રમાણમાં વરસાદ મેળવે છે અને પાતળા પડવાળી એટલે કે ખેતીકી દ્રષ્ટિએ બિન-ઉત્પાદક ધરાવે છે તેવા પ્રદેશમાં જંગલનું પ્રમાણ વધારે જોવા મળે છે. ગુજરાત છે ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા વરસાદનું પ્રમાણ વધતું જાય છે. તેમજ ગુજરાતના મેદાની પ્રદેશ કરતાં ડુંગરાળ પ્રદેશમાં વરસાદ વધુ જોવા મળે છે. આથી ગુજરાતના દક્ષિણ પૂર્વ તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશોમાં ભેજવાળા પાનખર ગીચ જંગલો જોવા મળે છે. જ્યારે 50 સેમી કરતાં પણ ઓછો વરસાદ ધરાવતા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં કાંટાળા જંગલો જોવા મળે છે. હવે વાત કરીએ આપણે જંગલ છે જંગલના પ્રકારો. ચેમ્પિયન એન્ડ છેટ ના વર્ગીકરણ મુજબ ભારતમાં જોવા મળતા 16 પ્રકારના જંગલમાંથી 4 પ્રકારના જંગલો ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના જુદા જુદા ભાગોની આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાના આધારે ગુજરાતના જંગલોને 4 ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું છે ભેજવાળા પાનખર જંગલો, બીજું છે સૂકા પાનખર જંગલો, ત્રીજું સૂકા ઝાખરાવાળા જંગલો અને ચોથું છે મેનગ્રુવ જંગલો. એમાં પહેલો આપણે વાત કરીએ ભેજવાળા અથવા આર્દ્ર પાનખર જંગલો. ગુજરાતમાં અંદાજે 120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનાની સૂકી ઋતુ દરમિયાન વૃક્ષોના પાન ખરી પડે છે. આમ આ જંગલો છે નિત્ય લીલા જંગલો નથી, પરંતુ વૃક્ષની નીચેના ભાગમાં ઉગેલા નાના છોડ સામાન્ય રીતે લીલા રહે છે. ભેજવાળા પાનખર જંગલો તમને દેખાતા છે. ભેજવાળા પાનખર જંગલો છે તે આ પ્રકારના જંગલો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં આવેલા છે. આ ઉપરાંત નર્મદા, દાહોદ, પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના ગિરનાર અને શેત્રુંજય વિસ્તારમાં આ જંગલો થોડા પ્રમાણમાં જોવા મળે છે. આ જંગલોમાં સાગના વૃક્ષનું પ્રમાણ સૌથી વધારે છે. આ ઉપરાંત સાલ, વાંસ, સીસમ, છાદડ, ટીમરૂ, શીમળો, બીયો, મોદડ, કાકડ, કુસુમ, ધાવડો, ભોડારો, ધમન, પછી કેલઈ, ભાંગરો, શીરસ, હળદરવો, કલમ, આંબળા, બહેડા, ખાખરો, ખેર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલમાંથી વલસાડી સાગ, હળદરવો, કલમ, સીસમ જેવું ઇમારતી લાકડું વિશેષ પ્રમાણમાં મળતું હોવાથી આ જંગલો છે આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી છે. ભેજવાળા પાનખર વનની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વરસાદી વનની સરખામણીએ વધારે હોય છે. સાગ વિશે વાત કરીએ તો આપણે આ વૃક્ષો ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ઠંડી ઋતુ દરમિયાન પાંદડા ખેરવી નાખે છે, પરંતુ વધુ વરસાદવાળા પ્રદેશોમાં આ વૃક્ષો છે નિત્ય લીલા રહે છે. ગુજરાતમાં આશરે 7,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં સાગના વૃક્ષો આવેલા છે, જેમાં સૌથી વધુ વૃક્ષો છે દક્ષિણ ગુજરાતમાં આવેલા છે.
સાગ છે સાગના વૃક્ષોને વધુ વરસાદ અને પાણી ભરાઈ ન રહે તેવી ઓછા ઢોળાવવાળી જમીન વધારે અનુકૂળ રહે છે. વલસાડી સાગ સૌથી ઉત્તમને જાણીતું છે. વલસાડ ખાતે વલસાડી સાગ અને લાકડાનો મોટા પાયા પર ઉદ્યોગ વિકસ્યો છે. વાત કરીએ આપણે સૂકા પાનખર જંગલો. સામાન્ય રીતે સૂકા પાનખર જંગલો છે 60 થી લઈને 120 સેમી જેટલો મધ્યમ વરસાદ ધરાવતા પ્રદેશોમાં આવેલા છે. આ જંગલો છે મધ્યમ વરસાદ ધરાવતા પ્રદેશોમાં આવેલા હોવાથી પાનખર ઋતુમાં વૃક્ષોના પાન ખરી પડે છે. ગીરના જંગલો શુષ્ક પાનખર જંગલોનું ઉદાહરણ છે. આ પ્રકારના જંગલો છે તળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઉત્તર પૂર્વ ભાગ, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, વડોદરા અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં આવેલા છે. આ જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોવાથી આ જંગલ મિશ્ર જંગલો તરીકે પણ ઓળખાય છે. ભેજવાળા પાનખર જંગલોમાં થતા લગભગ બધા જ પ્રકારના વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે, પણ તેમનું પ્રમાણ ઓછું છે. ભેજવાળા પાનખર જંગલોના વૃક્ષો કરતાં અહીં થતા વૃક્ષો છે કદમાં નાના તેમજ કાંટાળા હોવાથી અહીં બાષ્પીભવન ઓછું થાય છે. આ જંગલો બહુ ગીચ હોતા નથી, એટલે કે જે આર્દ્ર અથવા જે ભેજવાળા જંગલો હતા, આર્દ્ર અથવા ભેજવાળા જંગલોના ની સરખામણી છે સૂકા પાનખર જંગલોમાં મોટાભાગે વૃક્ષોના કદ નાના હોય છે અને કાંટાળા હોવાથી એનું બાષ્પીભવન ઓછું થાય છે. આ જંગલો છે બહુ ગીચ નથી તેમજ વૃક્ષો નીચે ઉગી નીકળતા નાના છોડ અને ઝાકરાનું પ્રમાણ ઓછું હોવાથી સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકે છે. આથી આ જંગલમાં સવાના પ્રકાર જેવું ઊંચું ઘાસ વૃક્ષોની નીચે ઉગેલું જોવા મળે છે. વૃક્ષોની નીચે ઉગી નીકળતી આ ટૂંકી વનસ્પતિ પણ પાનખર પ્રકારની જ હોય છે, પરંતુ આ વનસ્પતિ થોડાક વધુ ભેજવાળા વિસ્તારોમાં સતત લીલી રહે છે. આ જંગલમાં સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, ટીમરૂ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. આ જંગલમાં વાંસનું પ્રમાણ થોડું ઓછું છે. આ જંગલમાં જોવા મળતો સાગ ગુણવત્તામાં હલકા પ્રકારનો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલ જંગલોમાં સાગ જોવા મળે છે. ઈડરની આજુબાજુના વિસ્તારમાં સાગના રક્ષિત જંગલો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારના જંગલો મર્યાદિત વિસ્તારમાં આવેલા છે. આ જંગલો તેના ઇમારતી લાકડા અને ઘાસ માટે ઘણા જાણીતા છે. હવે વાત કરીએ આપણે સૂકા ઝાકરાવાળા જંગલો. સૂકા ઝાકરાવાળા જંગલો છે સામાન્ય રીતે સૂકા ઝાકરાવાળા જંગલો 60 સેમીથી ઓછા વરસાદ ધરાવતા ઉત્તરના સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલમાં મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. સામાન્ય રીતે આ જંગલો ઉત્તર ગુજરાતમાં આવેલ કચ્છ, બનાસકાંઠાના સૂકા ભાગમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં વિશેષ પ્રમાણમાં આવેલા છે. અહીંના જંગલોમાં બાવળ, મોદડ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરૂ, ઉમરડો, ગમરાળો, મોખો, રાયણ, લીમડો વગેરે વૃક્ષો વધુ આવેલા છે. આ જંગલોમાં કેટલીક જગ્યાએ વાંસના વૃક્ષો પણ જોવા મળે છે, પરંતુ ઇમારતી લાકડું મળી રહે તેવા વૃક્ષો અહીં જોવા મળતા નથી. ઉત્તર ગુજરાતમાં આવેલા આ ઝાકરાવાળા જંગલો પ્રમાણમાં ઓછા છે. આથી વચ્ચે ઘાસના પ્રદેશો જોવા મળે છે. આ ઘાસના પ્રદેશો ગોચર વિસ્તારો તરીકે ઉપયોગી બન્યા છે. આ જંગલોમાં જોવા મળતો જે ગાંડો બાવળ છે રણને આગળ વધતું અટકાવવામાં ઉપયોગી વૃક્ષ છે. મેંગ્રુવના જંગલો વિશે વાત કરીએ તો મેંગ્રુવ જંગલો સામાન્ય રીતે વિશ્વમાં મેંગ્રુવ ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવેલા દરિયા કિનારાના
આંતર ભરતી વિસ્તારોમાં જોવા મળે છે. ભારત છે ભારતમાં મેનગ્રુવ દરિયા કિનારે ધરાવતા 9 રાજ્યો તેમજ 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ સુંદરવન બાદ કરતાં ગુજરાતના દરિયા કિનારે સૌથી વધુ મેનગ્રુવ જોવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ મેનગ્રુવ ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. આ જંગલોને ભરતીના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરતીના જંગલોને તટીય કે દલદલી જંગલો પણ કહે છે. તેમાં મુખ્યત્વે સુંદરી અને ચેર સુંદરીના વૃક્ષો અને ચેરના વૃક્ષો જોવા મળશે. સુંદરી વૃક્ષ જે લાકડામાં સુંદરીના જે વૃક્ષો છે એમાં લાકડામાંથી હોડી બનાવવામાં આવશે. ગુજરાતના દરિયા કિનારે મેનગ્રુવ, પરવાળા, દરિયાઈ ઘાસ વગેરેની હાજરીના કારણે સામુદ્રિક જીવસૃષ્ટિ ખૂબ જ વિશાળ માત્રામાં જોવા મળે છે. આમ જે મેનગ્રુવ એ દરિયાઈ પારિસ્થિતિકી તંત્ર એટલે કે ઇકોસિસ્ટમમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના જે કચ્છ અને જામનગર વિસ્તારમાં સૌથી વધુ મેનગ્રુવ જંગલો આવેલા છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા નદીના કાંઠે આવેલા અલુરા, સમવર, દેલવાડા, પછી કરુડી, ભીનર વગેરે ગામોમાં તથા નવસારી જિલ્લાના જલાલપોર પાસે મેનગ્રુવ જંગલ જોવા મળશે. ગુજરાતમાં મેનગ્રુવની કુલ 15 પ્રજાતિઓ તેમજ 100થી વધુ મેનગ્રુવની સહયોગી વનસ્પતિઓ જોવા મળશે. આ ઉપરાંત અહીં જોવા મળતા મેનગ્રુવ જંગલોમાં 97% એવિસેનિયા મરીનાની પ્રજાતિ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં મેનગ્રુવ જંગલો જોવા મળતા નથી. આ રિપોર્ટ અનુસાર ભારતના કુલ મેનગ્રુવ વિસ્તારમાંથી ગુજરાતમાં 1175.7 ચોરસ કિલોમીટર એટલે કે 23.54 વિસ્તારમાં મેનગ્રુવના જંગલો આવેલા છે. વર્ષ 2019ના રિપોર્ટની સાપેક્ષે ગુજરાતમાં મેનગ્રુવ જંગલમાં 2.20% ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. આ પૈકી સૌથી વધુ ઘટાડો અમદાવાદ જિલ્લામાં તથા સૌથી વધુ વધારો કચ્છ જિલ્લામાં થયો છે. અમદાવાદ, નવસારી, આણંદ, સુરત, ભાવનગર, વલસાડ, વડોદરાના મેનગ્રુવ વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. પોરબંદરને અને રાજકોટ જિલ્લામાં મેનગ્રુવ આવરણ છે. મેનગ્રુવ આવરણ વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021માં યથાવત રહ્યું છે. ગુજરાતમાં કુલ 14 જિલ્લા એમાં કચ્છ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં મેનગ્રુવ જંગલો આવેલા છે. જેમાં સૌથી વધુ મેનગ્રુવના જંગલો કચ્છ જિલ્લામાં છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેનગ્રુવ વડોદરા અને ભરૂચના દરિયા કિનારે જોવા મળશે. ગુજરાતના વન વિભાગની વેબસાઇટ મુજબ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મેનગ્રુવનો વિસ્તાર આવેલો છે. આમ કચ્છ જિલ્લાના પશ્ચિમ તથા દરિયા કિનારે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમજ તળ ગુજરાતના કિનારાના પ્રદેશોમાં એમ ગુજરાતમાં કુલ 16 જિલ્લામાં મેનગ્રુવના વિસ્તારો આવેલા છે. તળ ગુજરાતમાં નદીના મુખોમાં આવેલા મેનગ્રુવ જંગલો ઉચ્ચ જૈવ વિવિધતા ધરાવે છે. સૌથી વધુ મેનગ્રુવની પ્રજાતિ બાબતે વિવિધતા દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં જોવા મળે છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં મીઠા પાણી છે. મીઠા પાણીના નદીના મુખમાં આવેલા મેનગ્રુવ ઉચ્ચ જૈવ વિવિધતા ધરાવે છે. ગુજરાતમાં જોવા મળતી મેનગ્રુવની 15 પ્રજાતિઓ પૈકી 9 પ્રજાતિ માત્ર દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં જ જોવા મળે છે. ગુજરાતમાં મેનગ્રુવ વિસ્તારને ચાર ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે. વિભાજિત ક્ષેત્રો, જિલ્લાઓ, એનો કુલ વિસ્તાર અને ટકાવારી. કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાની અંદર કેટલા ટકા છે? કચ્છ જિલ્લાની અંદર સૌથી વધુ 67.
કચ્છ જિલ્લાની સૌથી વધુ 67.57%. જે કચ્છનો અખાત છે, કચ્છનો અખાતમાં એમાં જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા એટલે કે દેવભૂમિ દ્વારકા મરીન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય સહિતનો વિસ્તાર એમાં 20.6%. સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં 0.55%. પછી દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ એમાં 11.40%. એવી રીતે કુલ 1175.7 જેટલા વિસ્તારમાં મેંગ્રુવનો વિસ્તાર ધરાવે છે. સૌથી વધુ મેંગ્રુવ ધરાવતા જિલ્લામાં સૌથી વધુ કચ્છ છે, પછી એનાથી ઓછો જામનગર, પછી ભરૂચ છે. પહેલા નંબરે કચ્છ, બીજું જામનગર અને ભરૂચ. મેંગ્રુવ છે, મેંગ્રુવમાં વધારો ધરાવતા જિલ્લામાં કચ્છમાં સૌથી વધારે, પછી જામનગર અને પછી ભરૂચ. વાત કરીએ આપણે એની વિશેષતા વિશે વાત કરીએ તો વિશેષતા મેંગ્રુવ જંગલો છે, મેંગ્રુવ જંગલોના વૃક્ષો દરિયાથી થતા ધોવાણ સામે કિનારાનું રક્ષણ કરે છે. આ વૃક્ષો ક્ષાર સામે ટકી રહેતા વૃક્ષો છે. આ વૃક્ષો ચક્રવાત સામે તટીય પ્રદેશોને સંરક્ષણ પૂરું પાડે છે. આથી જ દરિયા કિનારે મોટા પ્રમાણમાં મેંગ્રુવના વૃક્ષો વાવવામાં આવે છે. જમીન છે, જમીન પર ઉગતા વૃક્ષોની સરખામણીમાં મેંગ્રુવના વૃક્ષો વાતાવરણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રભાવી કાર્બન સિંક તરીકેનું કાર્ય કરે છે. આમ આ વૃક્ષો છે, મેંગ્રુવના વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. વર્ષ 1998 અને 1999માં આવેલા દરિયાઈ વાવાઝોડાના કારણે કચ્છના અખાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, લખપત અને અબડાસા તાલુકાના કિનારાનો જંગલ વિસ્તાર તેમજ કોરી ક્રીકના અંદરના ભાગમાં આવેલ જે ચેરના જંગલો એટલે કે મેંગ્રુવને ભારે નુકસાન થયું હતું. આ વિસ્તારમાં એવિસેનિયા મરીનાનું વાવેતર કરી જંગલ વિસ્તારને ફરી પુનર્જીવિત કરાયું છે. હવે વાત કરીએ આપણે ગુજરાત છે, ગુજરાતનું મેંગ્રુવ રિસ્ટોરેશન જે વિશ્વમાં થયેલી મેંગ્રુવ સંરક્ષણ માટેની સૌથી સફળ ગાથા છે. મેંગ્રુવ જંગલોના સંરક્ષણ તેમજ તેને પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો હાથ ધરાયા છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં મેંગ્રુવના પુનઃસ્થાપનને સ્વર્ણિમ લક્ષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 1970ના દાયકામાં મેંગ્રુવ વિસ્તારમાં ખૂબ ઘટાડો થયો હતો અને 1990ના દાયકાના સમયગાળામાં મેંગ્રુવનો વિસ્તાર ગુજરાતમાં માત્ર 400 ચોરસ કિલોમીટર જેટલો જ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મેંગ્રુવના સંરક્ષણ અને વિકાસ માટે વર્ષ 1993માં એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના જંગલ ખાતા અને ગુજરાત ઇકોલોજી કમિશન અને ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસથી છેલ્લા 2 દાયકામાં અંદાજે 50,000 હેક્ટરમાં મેંગ્રુવની વિવિધ પ્રજાતિઓ ઉછેરવામાં આવી છે. છેલ્લા 2 દાયકામાં મેંગ્રુવ જંગલમાં અંદાજે 2.5 ગણી વૃદ્ધિ નોંધાઈ છે. વાત કરીએ ગુજરાતમાં જંગલ વિસ્તાર છે એની સ્થિતિ વિશે વાત કરીએ તો ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ. ગુજરાતનો વન વિસ્તાર રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ઘણો ઓછો છે. કારણ કે અનિયમિત વરસાદ અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે જંગલ વિસ્તાર ઘણો ઓછો છે. તેમજ મોટાભાગના જંગલો સૂકા તેમજ ઓછી ઉત્પાદકતાવાળા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં આવેલ જંગલ વિસ્તારોની વચ્ચે ઉજ્જડ અને વેરાન પ્રદેશો પણ જોવા મળશે. ગુજરાતમાં બરડો ડુંગર ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં ઔષધિઓથી ભરપૂર જંગલ આવેલું છે. આ યાદ રાખવું. ગુજરાતમાં બરડો ડુંગર ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં ઔષધિઓથી ભરપૂર જંગલ આવેલું છે. આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ઢીમરું, વાવડ, બોર, ખેર, બિલ્લી, દૂધળો, ગોલર, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, સાદડ, જાંબુ, બહેડા, દેશી બાવળ વગેરે વૃક્ષો આવેલા છે. આજે ગુજરાતના વન વિસ્તારમાં મીઠો ગુગળ, દૂધ કુડી, સીમુલ, સફેદ ખાખરો, બોતી,
સુડીઓ, ગારબેલ, પલાસવેલ, ભાડેલી, ક્યારી, મર્ચ, પંડો, ગોલ્ડર, શેરોડ જેવી વનસ્પતિઓ લુપ્તતાના આધારે છે. ગુજરાતના જંગલોમાં આવેલા જે ગામડાઓમાં આશરે 28 લાખ જેટલા આદિવાસીઓ વસે છે, તેમના દ્વારા દર વર્ષે 12 લાખ ટન લાકડું બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવશે. આમ દર વર્ષે સરેરાશ માથાદીઠ 424 કિલોગ્રામ જેટલું લાકડું બળતણ માટે વપરાય છે. હવે વાત કરીએ આપણે ફ્લોરા એટલે કે વનસ્પતિ અને ફોના એટલે કે પ્રાણી સૃષ્ટિ. સામાન્ય રીતે ફ્લોરા એ વનસ્પતિ જીવન સાથે સંબંધ ધરાવે છે. ફોના એ વન્ય જીવ સાથે સંબંધ ધરાવે છે. ફ્લોરા એ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે ફૂલોની દેવી એવો થાય છે. ફ્લોરા એ કોઈ વિશેષ ક્ષેત્રમાં મળી આવતી વનસ્પતિ છે. વનસ્પતિના સમૂહનો સંદર્ભ આપે છે. તે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે. ફોના એ જે તે ક્ષેત્રના સ્થાનિક વન્યજીવોને દર્શાવે છે. ફોના શબ્દનો અર્થ ફળદ્રુપતા છે. ફળદ્રુપતાની દેવી થાય છે. ફોના હેઠળ વન્યજીવો જેવા કે પશુ, પક્ષીઓ, સૂક્ષ્મજીવો વગેરેનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે જંગલ વિસ્તાર. સમગ્ર વિશ્વની માથાદીઠ જંગલની સરેરાશ 1.4 હેક્ટર છે. ભારતનો માથાદીઠ વન વિસ્તાર 0.74 હેક્ટર અને વન આવરણ વિસ્તાર 0.065 હેક્ટર છે. જ્યારે ગુજરાતમાં માથાદીઠ વન વિસ્તાર 0.04 હેક્ટર અને વન આવરણ વિસ્તાર 0.03 હેક્ટર છે. ગુજરાત વન પ્રદેશ હેઠળ 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે. ભારતની રાષ્ટ્રીય વન નીતિ 1988 અનુસાર દેશના 33% ભૌગોલિક વિસ્તારને જંગલો અને વૃક્ષોના આવરણ હેઠળ સમાવેશ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. વાત કરીએ આપણે ભારતીય વન સ્થિતિ રિપોર્ટ 2021 અને ગુજરાત. આ રિપોર્ટમાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતના ભૌગોલિક ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગુજરાતના જંગલો દેશના વન વિસ્તારના લગભગ 2.7% અને દેશના વન આવરણના લગભગ 2.9% વિસ્તાર ધરાવે છે. તો વન આવરણ અને નોંધાયેલ વન વિસ્તાર. જો વન આવરણ, નોંધાયેલ વન વિસ્તાર અને નોંધાયેલ વન વિસ્તાર સહિતનું વન આવરણ. વાત કરીએ આપણે નોંધાયેલ વન વિસ્તાર. ભારતમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા તેમજ કોઈ વટહુકમ દ્વારા જાહેર કરવામાં આવેલા વિસ્તારને વન વિસ્તાર એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર છે કેન્દ્ર કે રાજ્યના સરકારી રેકોર્ડમાં જંગલ તરીકે નોંધાયેલા હોય છે. દેશમાં કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર 8,09,487 ચોરસ કિલોમીટર એટલે કે 80.9 મિલિયન હેક્ટર છે. જે દેશના ભૌગોલિક ક્ષેત્રના નોંધાયેલા વન વિસ્તાર મુજબ 24.62% છે. જેમાં વર્ષ 2019ની સરખામણીએ 2021માં 2,261 એટલે 0.03% ચોરસ કિલોમીટરમાં વૃદ્ધિ નોંધાયેલી છે. ગુજરાતમાં વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021માં 222.56 કિલોમીટરના વધારા સાથે નોંધાયેલ જમીન વિસ્તાર 21,870 ચોરસ કિલોમીટર થયો છે. એટલે કે ગુજરાતનો વન વિસ્તાર 11.4%થી વધીને 11.14% થયો છે. ગુજરાત રાજ્યનો આશરે 5.39% વિસ્તાર જંગલની બહાર આવેલા વૃક્ષો હેઠળ આવે છે. નોંધાયેલા જંગલ વિસ્તારોમાં સામાન્ય રીતે આરક્ષિત જંગલો એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ, સંરક્ષિત જંગલો એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ અને બિન વર્ગીકૃત જંગલોનો સમાવેશ થાય છે. જેની રચના ભારતીય વન અધિનિયમ 1927ની જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. ગુજરાતમાં 66.65% આરક્ષિત જંગલો, જે 13.25% સંરક્ષિત જંગલો અને 20.10% બિન વર્ગીકૃત જંગલો આવેલા છે. વન આવરણ વિશે વાત કરીએ તો વન આવરણ 1 હેક્ટરથી વધુ વિસ્તાર અને 10% કે તેથી વધુની વૃક્ષ આવરણની ઘનતા ધરાવતા વિસ્તાર વન આવરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ
આ રિપોર્ટ મુજબ વન આવરણને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ખૂબ ગાઢ જંગલો છે, એટલે કે વેરી ડેન્સ ફોરેસ્ટ VDF, પછી મધ્યમ ગાઢ જંગલો મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ MDF અને ખુલ્લા જંગલો છે ઓપન ફોરેસ્ટનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર રાજ્યના કુલ ભૌગોલિક ક્ષેત્રની દ્રષ્ટિએ અતિ ગાઢ જંગલો જે 378 ચોરસ કિલોમીટર એટલે કે 0.19%, મધ્યમ ગાઢ જંગલો છે જે 5032 ચોરસ કિલોમીટર જે 2.5%, ખુલ્લા જંગલ જે 9516 ચોરસ કિલોમીટર જે 4.85% આવેલ છે. જ્યારે ગુજરાતમાં જાડી ઝાકરાવાળા જંગલો કુલ ભૌગોલિક ક્ષેત્રના જે 2828 ચોરસ કિલોમીટર જે 1.44% ધરાવે છે. વર્ષ 2019ની સરખામણીએ દેશમાં મધ્યમ ગાઢ જંગલોના પ્રમાણમાં ઘટાડો થયો છે, જ્યારે ખૂબ ગાઢ જંગલો અને ખુલ્લા જંગલોના વિસ્તારમાં વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતનો વન આવરણ વિસ્તાર 2019ની સરખામણીએ 2021માં 68.54 ચોરસ કિલોમીટર જેટલો વધીને 14,926 ચોરસ કિલોમીટર જેટલો થયો છે. ગુજરાતનો વન આવરણ વિસ્તાર ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 7.61% જેટલો છે. હવે વાત કરીએ આપણે વૃક્ષ આચ્છાદિત વિસ્તાર. 1 હેક્ટર છે 1 હેક્ટરથી ઓછો વિસ્તાર અને 10% કે તેથી વધુની વૃક્ષ આવરણની ઘનતા ધરાવતા સંરક્ષિત વન વિસ્તારની બહાર આવેલા વૃક્ષને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર કે વૃક્ષ આવરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. ગુજરાતના વૃક્ષ આવરણ વિસ્તાર 2019ની સરખામણીએ 2021માં 1423 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 5489 વર્ગ કિલોમીટર થયો છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 2.80% જેટલો છે. રિપોર્ટની અન્ય બાબતો વિશે વાત કરીએ તો આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ જંગલ વિસ્તારના 12.67% જેટલો વિસ્તાર દાવાનળ બાબતે સંવેદનશીલ છે. ગુજરાતમાં નોંધાયેલ વન વિસ્તારમાં અનુક્રમે સાગ, કેસુડો, ઇન્ડિયન લોરેલ, માવેડી અને ધાવડોના વૃક્ષો વધુ માત્રામાં છે. દેશના કુલ વાંસ આચ્છાદિત ક્ષેત્રમાં ગુજરાતનું પ્રમાણ 2.63% જેટલું છે. ગુજરાતમાં નોંધાયેલ વૃક્ષોની આક્રમક પ્રજાતિમાં ગાંડો બાવળ મુખ્ય છે. ગુજરાતમાં નોંધાયેલ વૃક્ષોની નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટમાં તુલસી વર્ગના વૃક્ષો મુખ્ય છે. આ રિપોર્ટમાં સૌપ્રથમ વખત ટાઈગર રિઝર્વ, ટાઈગર કોરિડોર અને ગીરના જંગલોના વન આવરણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્યના વન્ય વિસ્તારમાં વર્ષ 2021ની સરખામણીએ 2011ની સરખામણીએ 2021માં 3.3 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. જિલ્લાના ક્ષેત્રફળની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ડાંગ છે. ડાંગની અંદર સૌથી વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ ડાંગમાં 76.67%, પછી વલસાડની અંદર 33% છે, નર્મદાની અંદર 32.92%, તાપી જિલ્લાની અંદર 25% અને જૂનાગઢ જિલ્લાની અંદર 20%. સૌથી વધારે ડાંગ, પછી એનાથી ઓછો વલસાડ, પછી નર્મદા, તાપી અને જૂનાગઢ. વન વિસ્તાર છે. વન વિસ્તારમાં વધારો ધરાવતા જિલ્લો એમાં સૌથી વધુ કચ્છની અંદર છે, પછી એનાથી ઓછો છે કચ્છ જિલ્લો, પછી એનાથી ઓછો જૂનાગઢ અને પછી પંચમહાલ, પછી ગાંધીનગર અને વલસાડ. નોંધ છે આ તમામ માહિતી ઇન્ડિયા ફોરેસ્ટ સર્વે 2021 મુજબની છે. હવે વાત કરીએ આપણે ગુજરાત વન રિપોર્ટ 2020-21. ગુજરાતમાં કુલ વન આવરણ 14,857 ચોરસ કિલોમીટર છે, જે 7.57%, અને વૃક્ષ આવરણ 6,912 ચોરસ કિલોમીટર એટલે કે 3.52% આવેલ છે. આમ ગુજરાતમાં કુલ વન અને વૃક્ષ આવરણ 21,769 ચોરસ કિલોમીટર એટલે કે 11.9% જેટલો છે. સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા
સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લામાં કચ્છમાં સૌથી વધુ છે. કચ્છમાં સૌથી વધુ એનાથી ઓછું જુનાગઢ છે. પછી એનાથી ઓછું નર્મદા, પછી બનાસકાંઠા અને સૌથી ઓછું છે ડાંગ જિલ્લાની અંદર છે. સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતો જિલ્લો એમાં સૌથી ઓછો છે આણંદ જિલ્લો છે. સૌથી ઓછો છે આણંદ જિલ્લામાં. પછી એનાથી થોડું વધારે વડોદરા, પછી ખેડા, ગાંધીનગર અને બોટાદ.